સૌપ્રથમ મિત્રો આપણે ગૂગલ પેજ પર જવાનું છે। તેમાં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે। આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરશો એટલે તેમાં આપણે મેઇન મેનુમાં યોજનાઓ, ત્યારબાદ તેમાં તમે જોશો પશુપાલનની વિવિધ યોજનાઓ લખેલું હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। તમે જે ક્લિક કરશો એટલે તમને યોજનાનું ડિટેલ મળશે। મિત્રો આપણે અંદર જોશું તો સહાય ધોરણ લખેલું છે, જે તમારે વાંચી લેવું એક વખત। હવે આપણે લક્ષ્યાંકની વાત કરીએ તો 50,000 લક્ષ્યાંક આપેલો છે 2024-25નો। હવે આપણે વાત કરીએ અરજી કરવાની છેલ્લી તારીખ, તો 13 ડિસેમ્બર 2024 છેલ્લી તારીખ છે। હવે આપણે જોઈએ અરજી કઈ રીતે કરવાની થશે। તો હવે તમને આગળ જશો એટલે તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો કે નહીં, તો તમે ના કહીને આગળ વધી શકો છો। હવે મિત્રો આપણે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરીશું। આ પેજમાં મિત્રો આપણે અરજદારની પૂરી બધી વિગતો ભરવી પડશે। અરજદારનું નામ, પિતાનું નામ, અટક, જિલ્લો, તાલુકો, ગામનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, ત્યારબાદ આપણે આગળ જોઈશું કે અરજદાર પાસે કુલ ગાય વર્ગ તથા ભેંસ વર્ગના કેટલા પ્રાણી છે તથા કેટલા પ્રાણીઓનો વીમો લેવા માંગે છે। ત્યારબાદ મિત્રો અરજદારનું રેશન કાર્ડ નંબર નાખી શોધવાનું રહેશે નામ, પછી નીચે આપેલા નંબર નાખી અરજી સેવ કરવાની થશે। તો મિત્રો આપણું આગળનું સ્ટેપ આવે છે અરજી કન્ફર્મ કરવાનું। અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો લખેલું છે, ત્યાં ઓકે મારશો એટલે નીચેનું ફોલ્ડર ખુલશે। ત્યારબાદ તમે અરજી ક્રમાંક અથવા તો રેશન કાર્ડ નંબર નાખી નીચે આપેલો કોડ દાખલ કરશો એટલે તમારી અરજી તમને મળી જશે, જે તમારે પ્રિન્ટ કરવાની રહેશે। મિત્રો હવે આપણે કઈ રીતે પ્રિન્ટ કરવું એ પણ જોઈ લઈએ। પણ મિત્રો આવી જ રીતે તમારે અરજી નંબર અથવા તો રેશન કાર્ડ નંબર નાખી નીચે આપેલો નંબર નાખવાનો થશે તથા નીચે પ્રિન્ટનું ઓપ્શન આવશે। એ પ્રિન્ટ તમારે કાઢી પ્રિન્ટમાં યોગ્ય જગ્યાએ તમારે સહી કરી અને તમારે જરૂરી દસ્તાવેજ જોડાણ કરી તેમને નજીકના પશુ દવાખાને તમારે પહોંચાડવાનું રહેશે। અરજી કર્યાના 7 દિવસની અંદર તમારે મિત્રો નજીકના દવાખાને પહોંચાડવાનું રહેશે। પશુપાલનને લગતી વિવિધ માહિતી તથા યોજનાઓ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। આભાર, ધન્યવાદ।